ડૉક્ટર દીપાલી પુરોહિત નગરી આઈ હોસ્પિટલ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલ છે તેમાં પ્રોફેસર અને આઈ બેંક કે જેને ચક્ષુ બેંક પણ કહેવાય છે તેની ઇન્ચાર્જ છું. નગરી આ આંખની હોસ્પિટલ છે તેનો પરિચય આપવાની લગભગ અમદાવાદજનોને જરૂર નથી. લગભગ 1963માં શ્રી જવાહરલાલ નહેરુજીએ તેની સ્થાપના કરેલી અને ત્યારથી જ આંખોના દર્દીઓનો સારવાર માટે નગરી હોસ્પિટલનું નામ હંમેશા અગ્રસર રહ્યું છે. અમદાવાદ શહેરની આજુબાજુના વિસ્તારો, ઇવન રાજસ્થાન, મધ્યપ્રદેશના દર્દીઓ પણ આંખની સારવાર માટે અહીંયા આવતા હોય છે. અને નગરી આંખની હોસ્પિટલમાં ચક્ષુ બેંક કે આઈ બેંક ઘણા વર્ષોથી ચાલે છે અને લગભગ દર વર્ષે અમે લગભગ 150થી 200 પેર આંખોની દાનમાં મેળવતા હોઈએ છીએ, જેના માટે અમદાવાદ કોર્પોરેશનના લોકોનો પણ હું ખૂબ આભાર માનું છું. હવે ચક્ષુ બેંક કે આઈ બેંક એ શું વસ્તુ છે કે તમે જાણો છો કે આઈ બેંક એટલે એવી વસ્તુ કે જ્યાં લોકોની કિંમતી વસ્તુઓ જળવાયેલી રહે અને જે જરૂરિયાતમંદ હોય તે લોકો ત્યાં સાચવે અને જરૂર પડે ત્યારે ઉપાડે. તેવી જ રીતે ચક્ષુ બેંક કે આઈ બેંક પણ એવી છે કે જ્યાં લોકો આઈ ડોનેટ કરીને આપે અને આઈ બેંક જરૂરિયાત મુજબ દર્દીઓને ચક્ષુઓનું પ્રત્યારોપણ માટે બોલાવે. એટલે આઈ બેંકનો આઈડિયા લગભગ ઘણા વર્ષોથી ડૉક્ટર ઉષાબેન જે અમારા સુપરિન્ટેન્ડન્ટ હતા તેમના વખતથી આ આઈ બેંક ચાલે છે અને લગભગ અદ્યતન કહેવાય કે લગભગ દરેક સંશોધન માટેના સાધનો પણ ત્યાં છે અને બધું જ છે. અને તે નગરી આઈ બેંક છે તે આઈ બેંક એસોસિએશન ઓફ ઇન્ડિયાની પણ મેમ્બર છે અને ભારતમાં જેને અંગ પ્રત્યારોપણની વિધિ કરવી હોય તેમણે હોટા કરીને એક કાયદો છે, હ્યુમન ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન એક્ટ, જેમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત હોય છે. તેમાં પણ તે રજિસ્ટર છે. એટલે દર વર્ષે લગભગ ખૂબ સારી કામગીરી કરીએ છીએ. હવે સામાન્ય જનોને એ પ્રશ્ન થાય કે આંખોનું દાનનું શું જરૂર છે. હવે તમે જાણો છો કે આખા દુનિયામાં અને પર્ટિક્યુલરલી ભારતમાં ચક્ષુઓ એટલે આંખોના એટલે અંધત્વથી પીડાતા ઘણા લોકો છે. લગભગ કરોડો લોકો અંધત્વથી પીડાય છે. તેમાં પણ કીકીના અંધત્વને કારણે પીડાતા લોકોની સંખ્યા ઘણી વધારે છે અને તેમાં દર વર્ષે લગભગ 60,000થી 70,000 દર્દીઓનો ભારતમાં ઉમેરો થતો રહે છે. એટલે માનો કે આપણે ભારતમાં દર વર્ષે 2 લાખ ચક્ષુઓની જરૂર છે, આંખોની જરૂર છે. તેની સામે આપણે દર વર્ષે લગભગ 60,000થી 70,000 જેટલા જ ચક્ષુઓ મેળવીએ છીએ. એટલે જરૂરિયાત અને ડોનેશન વચ્ચે બહુ મોટી ખાઈ છે. તે પૂરી કરવા માટે લોકોએ એટલે કે સમાજના લોકોએ વધુને વધુ અંગદાન, ચક્ષુદાન કરે તે ખૂબ જરૂર છે. તેના માટે પણ નગરી આઈ બેંક ખૂબ કાર્યરત રહે છે. દર વર્ષે 25 ઓગસ્ટથી 8મી સપ્ટેમ્બર ભારત સરકાર દ્વારા ચક્ષુદાન પખવાડિયું પણ ઉજવવામાં આવે છે. જે પખવાડિયા દરમિયાન અમે આંખના દાનની એટલે ચક્ષુદાનની પ્રવૃત્તિને વેગ મળે, સમાજમાં તેના માટેની જાગૃતતા ફેલાય તે માટેના પ્રયત્નો કરતા હોઈએ છીએ. સામાન્ય જનોને એવું પણ થતું હશે કે અમારે દાન કરવું છે પણ અમે ક્યાં કરીએ? તો તેના માટે નજીકની તમારી જે હોસ્પિટલ છે, આંખની હોસ્પિટલ છે, ત્યાં તમારે સંપર્ક કરવાનો. નગરી આઈ બેંકનો ફોન નંબર પણ લગભગ દરેક ડાયરીમાં કે દરેક જાહેર ઇન્ટરનેટ પર કે સોશિયલ મીડિયા પર અવેલેબલ જ છે અને આ આઈ બેંક 24 કલાક કામ કરે છે. તમારે અડધી રાત્રે પણ ફોન કરશો તો નગરી હોસ્પિટલના લોકો આવીને દાન લઈ જશે. અને તેના માટે તમારે પહેલેથી ફોર્મ ભરવાની પણ જરૂર નથી હોતી. તમારા સગાઓ ધારો કે નિર્ણય કરે કે અમારે આંખોનું દાન કરવું છે તો અગાઉ જો ફોર્મ ન ભરેલું હોય તો પણ તે લોકો દાન કરી જ શકે છે. લોકોને એવું પણ છે કે મારે તો મોતિયો ઉતરાવેલો છે તો હું દાન કરું તો એ આંખ કામ આવે કે નહીં, મને તો આ આંખે નંબર ઉતારવાનું ઓપરેશન કરેલું છે, મારી આંખો દાનમાં કામ આવે કે નહીં. દરેક ચક્ષુઓ કામમાં આવે છે. કોઈ દાન વ્યર્થ જતું નથી. તમે મોતિયો ઉતરાવેલો હોય
કે તમને ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, તમે આંખોના નંબર ઉતારેલા હોય, કે તમારા ઉંમર ગમે તે હોય, તમે નાની વયના હોય કે મોટી વયના હોય, તમે દરેક લોકો, દરેક સમાજના, દરેક ધર્મના, દરેક કોમના લોકો ચક્ષુદાન કરી શકે છે. બીજા અંગદાનોમાં તો કેવું છે કે તમે દાન કરો એ પહેલાં તમારું ક્રોસ મેચિંગ થાય, બીજા બધા બ્લડ ટેસ્ટ થાય, એ બધું મેચ થાય ત્યારે તમે તમારા અંગને તમે દાતાને આપી શકો. જ્યારે આંખનું દાન એવું છે કે તેમાં બ્લડ મેચિંગ, ગ્રુપ મેચિંગ, કોઈ બીજા ટેસ્ટની પણ જરૂર હોતી નથી. હા, અમે એ બ્લડ ટેસ્ટ ચોક્કસ કરીએ છીએ કે HIV છે કે કોઈ ચેપી રોગ છે, જેમ કે હિપેટાઇટિસ બી, હિપેટાઇટિસ સી, કે એવા કોઈ રોગ, ગંભીર રોગ જે ટ્રાન્સમિસિબલ છે, એવા રોગોથી જો વ્યક્તિ પીડાતું હોય તો એનો ટેસ્ટ અમે ચોક્કસ કરીએ છીએ. પણ એવા ચક્ષુઓ પણ અમે પ્રત્યારોપણમાં નહીં તો પણ અભ્યાસમાં કે લોકોના પ્રેક્ટિસમાં કે એવી રીતે અમે ઉપયોગમાં લઈએ છીએ. એટલે એકેડેમિક પણ અમે એનો યુઝ કરી જ શકીએ છીએ. એટલે ચક્ષુદાન બીજા અંગદાન કરતાં ઘણું સરળ છે. અને ચક્ષુદાન લેવાની પ્રક્રિયા પણ બહુ સરળ છે. કે જો દાતા કે દાતાના મૃતકના સગા નક્કી કરે કે અમારે આંખોનું દાન આપવું છે, તો મૃત્યુના 6 કલાકની અંદર ચક્ષુનું દાન થઈ જવું જરૂરી છે. એ પછી ચક્ષુઓમાં ડિજનરેટિવ ચેન્જીસ ચાલુ થઈ જાય છે, એટલે એ પહેલાં ચક્ષુદાન કરવું જરૂરી છે. ચક્ષુદાતા જે હોય તેનો દેહને આપણે એક રૂમમાં રાખવાનો હોય છે. માથા નીચે ઓશીકું રાખવાનું હોય છે, 6 ઇંચ જેટલું માથું ઊંચું રાખવાનું હોય છે. અને આંખો બંધ કરી, એટલે પોપચા બંધ કરી, એના ઉપર ભીનો ટોવાલ, ભીનો રૂમાલ કે ભીનું કોટન રાખવાનું હોય છે. પંખો કે એસીનો ડાયરેક્ટ ગ્લો આંખો ઉપર ન આવે એનું ધ્યાન રાખવાનું હોય છે, કારણ કે તેથી કીકી સુકાઈ જવાનો ભય રહે છે. અને આંખના આઈ બેંકમાં જાણ કરો એટલે આંખના જે વિશેષજ્ઞ હોય તે આવીને લગભગ અડધો કલાકમાં જ તમારા ચક્ષુઓ એક જંતુરહિત બોટલમાં લઈ જતા હોય છે. અને જે આઈ બેંકમાં અમે જે દાન લઈએ છીએ એ દાનનું એ આંખોનું પછી અમે પૃથ્થકરણ એટલે એનાલિસિસ કરીએ કે આંખની ક્વોલિટી કેવી છે, આંખ પ્રત્યારોપણને કારણમાં આવે એવી છે કે નહીં, એ બધું જોઈ અને અમારી પાસે વેઇટિંગ લિસ્ટ હોય છે. અને વેઇટિંગ લિસ્ટમાં એ આંખોને અનુકૂળ જે દર્દીઓ હોય એને અમે ફોન કરીને બોલાવીએ છીએ. અને લગભગ 24થી 48 કલાકમાં અમારે નેત્ર એટલે કે કીકીનું પ્રત્યારોપણ થઈ જાય છે. હા, ઘણા એવા અનુભવો છે. અમે જ્યારે ભણતા હતા, અમે જ્યારે રેસિડન્સી કરતા હતા, ત્યારે અમે લોકો આંખનું દાન લેવા જતા હતા. કે અડધી રાત્રે પણ ફોન આવે, એટલે અડધી રાત્રે 2 વાગે ફોન આવે એટલે સુમસાન એરિયા હોય કે બહુ દૂર નરોડા કે એવા લાંબા લાંબા અંતરે જવાનું હોય અને એકલી છોકરીઓને જવા માટે થોડું એ હોય તો બી અમે ફાયર બ્રિગેડમાં ફોન કરીએ તો ફાયર બ્રિગેડની વાન અડધી રાત્રે પણ આવી જાય અને અમને લઈ જાય, સહી સલામત પાછા લઈ આવે. એટલે એવી પણ કોઈ ચિંતા રહેતી નહોતી. અને એવા અનુભવ બી છે કે જે ખૂબ હૃદયસ્પર્શી હોય છે. કે એક જૈન ફેમિલી હતું કે જેમાં દીકરી બહુ નાની ઉંમરની હતી, 6 કે 7 વર્ષની, અને એનું આકસ્મિક અવસાન થાય છે. અને એ બહુ જ મમ્મી પપ્પા અને ફેમિલી માટે બહુ જ દુઃખદાયક ઘડી હતી. છતાં પણ દીકરીના વાલીઓ એટલે પેરેન્ટ્સે હૃદય પર પથ્થર મૂકીને પણ ચક્ષુદાન કર્યું. અને એ અમારા માટે એક અમિટ સંભાળવું છે કે ખરેખર કે 6-7 વર્ષની છોકરીનું પણ અમે દાન લીધું.